નમસ્તે મિત્રો, શું હાલચાલ છે બધાના? આજના સમયમાં જોઈ લ્યો તો ઘર ઘરમાં ડાયાબિટીસની બીમારી જોવા મળે છે। નાના હોય કે વડીલો, બધા શુગર વધવાની આ સમસ્યાથી પરેશાન છે। આ લોહીમાં શુગર વધવું એ કોઈ સામાન્ય વાત નથી હોતી ભાઈ। જો સમયસર કંટ્રોલ ન કરીએ તો આનાથી હાર્ટ એટેક, કિડની ખરાબ થવી અને આંખોની રોશની જતી રહેવા જેવી મોટી મુસીબતો ઊભી થઈ શકે છે। પણ જરાય ટેન્શન ના લ્યો, ગભરાવાની કોઈ જરૂર નથી। આપણા ઘરના રસોડામાં જ એવી દેશી અને રામબાણ દવાઓ પડી છે જે આ શુગરને એકદમ ચૂપચાપ કંટ્રોલમાં લાવી દેશે। આજે હું તમને 5 એવા જોરદાર અને અકસીર ઘરેલું ઉપાયો જણાવવાનો છું જે તમારી લાઈફ બદલી નાખશે। ઉપાય 1, આપણા રસોડાના મેથીના દાણા ભાઈ, ડાયાબિટીસના દર્દીઓ માટે મેથીના દાણા એટલે સોનાની ખાણ। મેથીમાં એવું ફાઇબર આવે છે જે પેટમાં જઈને ખાવાને ધીમે ધીમે પચાવે છે। આનાથી શરીરમાં શુગર અચાનક ઉછળીને ઉપર નથી જતી। કેવી રીતે લેવું? રાત્રે સૂતી વખતે એક ગ્લાસ પાણીમાં 1 ચમચી મેથીના દાણા પલાળી દેવાના। સવારે ઉઠીને સૌથી પહેલા એ પાણી પી જવાનું અને પેલા નરમ થયેલા દાણાને સરસ મજાના ચાવીને ખાઈ જવાના। બસ આટલું જ કરવાનું છે। ઉપાય 2, રસોડાની સોન ડિશ જેવો મસાલો તજ માત્ર દાળ કે શાકનો સ્વાદ નથી વધારતો, પણ આ જાદુઈ મસાલો આપણા શરીરમાં ઇન્સ્યુલિન જેવું જ કામ કરે છે। આ લોહીમાં ગ્લુકોઝનું લેવલ ઘટાડવામાં એકદમ ઝડપથી અસર કરે છે। કેવી રીતે લેવું? અડધી ચમચી તજ પાવડર લેવાનો અને એને નવશેકા પાણીમાં અથવા તો ગ્રીન ટીમાં મિક્સ કરીને પી જવાનો। રોજ સવારે આ કરવાથી વજન પણ કંટ્રોલમાં રહેશે અને મેટાબોલિઝમ મજબૂત થશે। ઉપાય 3, કડવા લીમડાના પાન અને કારેલાનું જ્યુસ। આપણે ત્યાં વડીલો કહેતા જ આવ્યા છે કે જે કડવું હોય એ જ સાચું સ્વાસ્થ્ય આપે। કારેલા અને લીમડો એ લોહીને સાફ, પ્યુરિફાય કરવા માટે બેસ્ટ છે। કારેલામાં એવા તત્વો હોય છે જે કુદરતી રીતે શુગરને નીચે લાવે છે। કેવી રીતે લેવું? જો કારેલાનો જ્યુસ સીધો ન પી શકાતો હોય તો અઠવાડિયામાં 2-3 વાર અડધો કપ જ્યુસ પીવાની ટેવ પાડો અને સવારે ઉઠીને લીમડાના 4 થી 5 પાન સરસ ચાવીને ખાઈ જાઓ। થોડા દિવસમાં ફરક દેખાવા લાગશે। ઉપાય 4, દેશી આમળા અને હળદરની જોડી। આમળામાં વિટામિન સી ભરપૂર હોય છે જે આપણા પેન્ક્રિયાસ, સ્વાદુપિંડને એકદમ મજબૂત રાખે છે અને હળદર તો એન્ટીબાયોટિક તરીકે જાણીતી જ છે। કેવી રીતે લેવું? 1 ચમચી તાજા આમળાના રસમાં થોડીક શુદ્ધ હળદર મિક્સ કરી લો અને રોજ સવારે ખાલી પેટે પી જાઓ। આનાથી શરીરની ઇમ્યુનિટી વધશે અને શુગર પણ કાબૂમાં રહેશે। ઉપાય 5, આપણી પવિત્ર તુલસીના પાન। આપણા આંગણે ઉગતી તુલસી માતાના પાન ખાલી પૂજા માટે નથી, પણ એ સ્વાસ્થ્ય માટે પણ મહાન ઔષધ છે। તુલસીના પાન પેન્ક્રિયાસમાંથી ઇન્સ્યુલિનનો સ્ત્રાવ વધારવામાં મદદ કરે છે અને ટેન્શન પણ ભગાડે છે। કેવી રીતે લેવું? રોજ સવારે 4 થી 5 તાજા તુલસીના પાન સરસ ધોઈને ચાવી જાઓ અથવા તો પાણીમાં ઉકાળીને તેની મસ્ત ચા બનાવીને પીવો। એક નાની સલાહ, ભાઈઓ અને બહેનો, આ બધા દેશી ઉપાયો એકદમ પાવરફુલ છે, પણ સાથે સાથે બહારનું જંક ફૂડ ખાવાનું બંધ કરવું પડશે, થોડું હરવું ફરવું પડશે અને રોજ અડધો કલાક ચાલવું પણ પડશે। જો તમારી દવાઓ ચાલતી હોય તો ડૉક્ટરની સલાહ જરૂર રાખજો હો। બોલો, આ માહિતી તમને કેવી લાગી? જો વિડિયો કે પોસ્ટ જોતા હોવ તો ફટાફટ લાઇક કરી દો અને તમારા જે મિત્રો કે વડીલો શુગરથી પરેશાન છે એમને આ માહિતી શેર કરી દો જેથી એમને પણ ફાયદો થાય। હવે તમારે કયા બીજા વિષય પર વિડિયો કે માહિતી જોઈતી છે એ નીચે કોમેન્ટ કરીને જરૂર જણાવજો। મળીએ છીએ નવી ટિપ્સ સાથે। તબિયત સાચવજો।